આ તરફ સમાચાર એ પણ મળી રહ્યા છે સૌરાષ્ટ્રને લઈને કે જ્યાં જળ ભરવા માટે એક પત્ર લખાયો છે અને આ પત્ર જે લખાયો છે સાવરકુંડલાના ધારાસભ્યએ લખ્યો છે। જી હા, સૌરાષ્ટ્રના ડેમ ભરવા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ આ પત્ર લખ્યો છે, જેમાં મુખ્ય પ્રધાન, જળ સંપત્તિ અને પુરવઠા પ્રધાનને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। જ્યાં આપણે વિગતો આપી દઈએ કે જ્યાં સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ પડ્યો છે, જેથી કરીને સૌની યોજના હેઠળ પાણી ભરવાની માંગ કરવામાં આવી છે, જેમાં સીએમ અને પાણી પુરવઠા વિભાગ કે જેમને સંબોધીને આ પત્રમાં લખાયું છે। નર્મદા ડેમ ઓવરફ્લો થયો, તેનું પાણી સૌરાષ્ટ્રના ડેમોમાં છોડાય, સૌરાષ્ટ્રના ડેમ ભરાતા પાણીના તળ ઊંચા આવશે, જેથી કરીને ખેડૂતોને લાભ થશે। સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થયો, ખાસ કરીને અમરેલીમાં ઓછો વરસાદ થયો છે। અમરેલીમાં સિઝનનો 63% વરસાદ થયો છે। આ તમામ બાબતોનો ઉલ્લેખ આ પત્રમાં કરાયો છે। માં નર્મદાના નીરથી આજે નર્મદાનો ડેમ ભરપૂર ભરાઈ ચૂક્યો છે। વધારાનું પાણી પણ આજે નદીની અંદર છોડવામાં આવ્યું છે। અમે સૌરાષ્ટ્રના ધારાસભ્ય તરીકે ખાસ કરીને અમરેલીના અમે તમામ ધારાસભ્યો અને સાંસદશ્રી તંત્રને, માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય પાણી પુરવઠા મંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે નર્મદામાં છોડાતું વધારાનું પાણી સૌની યોજના મારફત અમારા અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર જે કોઈ જિલ્લાઓની અંદર અપૂરતો વરસાદ છે, નદી, નાળા, તળાવો અને ડેમો હજી જ્યાં ખાલી છે, સૌની યોજના મારફત આ પાણીથી એને ભરવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય।